હલો મિત્રો, કેમ છો બધાય? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. તમારા બધાનું મારા નવા વ્લોગમાં સ્વાગત છે અને આઈ હોપ કે તમે બધા મજામાં જઈશો. અને મિત્રો, હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી અમારી ચેનલને છે એ સબસ્ક્રાઇબ કરી લેજો. તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોના લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, આજે હું ફરી પાછી એક મસ્ત મજાનો વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો આઈડિયા છે એનો એક મસ્ત મજાનો વ્લોગ લઈને આવી ગઈ છું. તો આપણે આજે છે એ ઘરમાં પડેલી આ બેડશીટ છે, એટલે કે ઓછાડ. તો આપણે આ બેડશીટનો ઓછાડ છે જે વેસ્ટ, એમાંથી આપણે બેસ્ટ વસ્તુ બનાવવાની છે. અને બેસ્ટ વસ્તુ છે એ આપણે વોશિંગ મશીનનું કવર બનાવવાનું છે, જે બજારની અંદર 300-400 રૂપિયાનું મળે છે. તો એના કરતાં તો બેસ્ટ છે કે આપણે ઘરમાં પડેલી વેસ્ટ બેડશીટ છે, એકદમ જાડી અને મજબૂત છે, એમાંથી જ છે એ આપણે આજે વોશિંગ મશીનનું કવર બનાવવાના છીએ. અને મિત્રો, હું પણ આજે છે એ પહેલી જ વાર છે એ વોશિંગ મશીનનું કવર બનાવવાની છું. અને એ પણ મારા દીદીનું છે એ વોશિંગ મશીનનું કવર બનાવવાની છું. તો વોશિંગ મશીનનું કવર બનાવવા માટે સૌથી પહેલાં મેં એક આ પીસ કટ કરી લીધું છે, જેની લંબાઈ અને પહોળાઈ છે એ સેમ જ છે. તો હું તમને બતાવી દઉં. તો આ 24 ઇંચ આની લંબાઈ છે અને 24 ઇંચ છે આની પહોળાઈ છે. તો 24 બાય 24 ઇંચ છે એ આપણે પીસ લીધું છે, કારણ કે વોશિંગ મશીનના કવરની જે માપ છે મેઝરિંગ એ 22 બાય 22 ઇંચનું છે. આપણે 2 ઇંચ વધારે લીધેલું છે, કારણ કે હાફ ઇંચ છે એ ચારે બાજુથી સિલાઈમાં જતું. તો આપણે ઉપરનું મેઇન જે પીસ હતું એ આપણે 24 બાય 24 ઇંચનું કટ છે એ કરી અને મેઝરમેન્ટ કરી લીધું છે. અને હવે આપણે સાઈડનું ચારે બાજુનું માપ છે એ લેવાનું છે. તો એના માટે મેં છે એ 4 પીસ છે એ કટ કરી લીધા છે, જેની સેમ જ લંબાઈ છે અને પહોળાઈ છે. તો લંબાઈ છે હું તમને કહી દઉં. લંબાઈ છે એ 36 ઇંચ છે અને પહોળાઈ છે એ 24 ઇંચ છે. તો આપણે આ ચારે 4 પીસ છે એ લંબાઈ 36 ઇંચ અને પહોળાઈ છે એ 24 ઇંચમાં આપણે ચારે પીસ કટ કરી લીધા. સૌથી પહેલાં મેં અહીંયા 24 બાય 24 ઇંચનું એક પીસ લીધું છે અને એક બીજું પીસ છે એ મેં એને સીધી સાઈડ રાખવાનું છે. અને એક આ બીજું પીસ છે જેની આપણે 24 ઇંચ આપણી પહોળાઈ હતી અને 36 ઇંચ લંબાઈવાળું એક પીસ છે એ મેં લીધું છે. તો કોઈ પણ એક સાઈડ છે એ પહેલાં આને આ રીતના રાખવાનું છે. આ પીસને સીધું રાખવાનું છે અને આ પીસને ઊંધું રાખવાનું છે. અને અહીંયા ફરતી આપણે ઊભી સિલાઈ પહેલાં મારી લેવાની છે. તો આ રીતના આપણે આમાં સિલાઈ લગાવી લીધી છે. તો હવે આ રીતના આને આમ ફેરવી લેવાનું છે અને બીજું પીસ લેવાનું છે. અને બીજા પીસને પણ સેમ આપણે ચારે 4 પીસ છે એ ચારે બાજુ આપણે છે એ પહેલાં હવે જોઈન્ટ કરી લેવાના છે. હવે આપણે છે આ ત્રીજી બાજુની સાઈડ છે એને જોઈન્ટ કરી લેશું. તો તમે જોઈ શકો છો, આપણે આ ત્રણેય બાજુની સાઈડ છે એ આપણે અત્યારે લગાવી લીધું છે. અને હવે છે એ આપણે આ છેલ્લું જે લાસ્ટ છે એ લાસ્ટ સાઈડ છે એ આપણે સિલાઈ લગાવી. તો જો તમે જોઈ શકો છો, આપણે આ ચારે 4 બાજુ છે એ 24 બાય 24 ઇંચનું જે પીસ છે એમાં આપણે આ ચારેય બાજુ જે છે એ પીસ છે એ ચારે 4 લગાવી અને કમ્પ્લીટ છે એ તૈયાર કરી લીધા છે. તો આપણો આ પીસ છે એ કંઈક આવું દેખાય છે આ રીતનું. તો આપણે આ ચારેય પીસ લગાડી અને કમ્પ્લીટ તૈયાર કરેલા છે. તો હવે આપણે છે એ સેમ આ બીજી બાજુનું પીસ છે એને આ રીતના આ પીસની સાથે છે એ ઊભી સિલાઈ મારી અને તૈયાર કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે આને તૈયાર કરી લેશું. એક ભાગની સિલાઈ મારીને આ રીતના.
36 ઇંચ લંબાઈ વાળો ભાગ છે બંને પીસને હવે ઊભી સિલાઈ મારી લેવાની છે. આ રીતના આપણે ઊભી સિલાઈ મારી લીધી છે. સેમ એ જ રીતે આપણે હવે બીજી બાજુની સાઈડ પણ એ જ રીતના સિલાઈ મારવાની છે. આ રીતના આપણે છે એ ચારે બાજુની સાઈડ છે એ ઊભી સિલાઈ મારી અને ચારે સાઈડ છે એ લંબાઈની સાઈડથી આપણે જોઈન્ટ છે એ કરી લીધું છે. તો હવે આપણે છે આને આ નીચેના ભાગમાં છે એ વધારાનું જે કપડું છે એ કટ કરી લેશું અને નીચે આપણે છે આ રીતના કરીને આમ પટ્ટી છે એ વાળી લેવાની છે, જેથી કરી અને આપણું કવર છે એ કમ્પ્લીટ તૈયાર થઈ જાય. તો પટ્ટી છે એ આપણે વાળી લેશું. હવે જો આ રીતના હે આપણે આપણા વોશિંગ મશીનનું કવર છે એની પટ્ટી આખામાં વાળી અને કમ્પ્લીટ છે એ તૈયાર કરી લીધી છે. તો જો હું તમને હમણાં બતાવું. તમે જોઈ શકો છો આપણે છે એ બાજુવાળા માસીના ઘરે છે આપણે કવર બનાવ્યું ને એ રાખ્યું છે. તો જોઈએ આ જ માપનું છે એ મારા દીદીનું વોશિંગ મશીન છે. તો આપણે કેવું સરસ મજાનું ઘરે જ એકદમ વેસ્ટ પડેલી બેડશીટમાંથી છે એ વોશિંગ મશીનનું કવર બનાવી અને કમ્પ્લીટ તૈયાર કરી લીધું છે. તો તમે જોઈ જ શકો છો કે એકદમ પરફેક્ટ અને માપનું જો સરસ છે એ થઈ ગયું છે. તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમે જોઈ જ શકો છો કે અમારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના ઘરે જ એકદમ હોમમેડ છે એ આઈડિયો આપણો કેવો સરસ છે એ સક્સેસફુલી થયો છે અને મસ્ત રીતે છે આપણું વોશિંગ મશીનનું કવર છે એ બનીને તૈયાર થઈ ગયું છે. જો